મિત્રો, આજે હું તમને બે કુટુંબની વાત કરીશ. સૌથી પહેલા આપણે વેણુના કુટુંબની વાત કરીશું. તેના માટે હું તમને વેણુના કુટુંબના ચિત્રો બતાવીશ અને ત્યારબાદ તેના કુટુંબ વિશે વાત કરીશ. આ છે વેણુના કુટુંબના ચિત્રો. વેણુના કુટુંબમાં તેના પિતા, તેની માતા અને વેણુ આ 3 સભ્યો છે. વેણુની માતા દરરોજ સવારે વહેલી ઉઠી જાય છે. તેના પિતા પણ તેની માતા સાથે જ વહેલા ઉઠી જાય છે. વેણુની માતા સવારમાં રસોઈ માટેની તૈયારીઓ કરે છે અને તેના પિતા ઘરની સાફ સફાઈ કરે છે. વેણુના પિતા તેની માતાને ઘરના દરેક કામમાં મદદ કરે છે. બપોરે અને સાંજે બંને સમયે વેણુ તેની માતા અને પિતા સાથે જ જમે છે. ઘરનું બધું જ કામ પૂર્ણ થઈ જાય પછી વેણુના માતા પિતા આરામથી સમાચાર વાંચે છે અને વેણુને સાયકલ ચલાવવાનો ખૂબ જ શોખ હોવાથી તે સાયકલ ચલાવે છે. મિત્રો, આ આપણે વેણુના કુટુંબ વિશે જોયું. હવે હું તમને રાણીના કુટુંબના ચિત્રો બતાવીને તેના કુટુંબ વિશે વાત કરીશ. આ છે રાણીના કુટુંબના ચિત્રો. રાણી તેના કુટુંબ સાથે એક ગામડામાં રહે છે. તેના કુટુંબમાં 4 સભ્યો રાણી, તેના પિતા, તેની માતા અને ભાઈ છે. રાણીની માતા દરરોજ સવારે વહેલી ઉઠી જાય છે. ઘરનું બધું જ કામ તેની માતા કરે છે. રાણી થોડા કામમાં માતાને મદદ કરે છે. માતા ચૂલા ઉપર રસોઈ બનાવે છે. તેના પિતા અને ભાઈ પહેલા જમવા બેસે છે અને રાણી તેમને જમવાનું પીરસે છે. તેની માતા ઘરના બધા જ જમી લે પછી સૌથી છેલ્લે જમવા માટે બેસે છે. ત્યારબાદ ઘરનું બધું જ કામ પતાવીને ખેતરે લાકડા લેવા માટે જાય છે. રાણી પણ તેની માતા સાથે પાણી ભરવાનું બેડું લઈને પાણી ભરવા માટે જાય છે. તેના પિતા અને ભાઈ જમ્યા બાદ આરામ કરે છે. આમ રાણીના કુટુંબમાં તેની માતા જ ઘરનું મોટા ભાગનું કામ કરે છે. માતાને થોડા કામમાં રાણી પણ મદદ કરે છે. મિત્રો, તમે બંને કુટુંબના ચિત્રો જોયા અને તેમના કુટુંબ વિશેની વાત પણ સાંભળી. આના આધારે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. ચાલો કહો તો, બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે? બંને કુટુંબમાં લોકો જુદા જુદા પ્રકારના કામ કરે છે. વેણુના કુટુંબમાં માતા પિતા બંને ઘર કામ કરે છે, જ્યારે રાણીના કુટુંબમાં તેની માતા રસોઈ બનાવવાનું, લાકડા વીણવાનું અને રાણી પાણી ભરવાનું કામ કરે છે. ખરું ને? શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? જો હા, તો કોના જેવું? તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે છે? આપણા સૌના કુટુંબ આ બંનેમાંથી રાણીના કુટુંબ જેવા છે, કેમ કે આપણા ઘરમાં માતા જ ઘરનું બધું કામ કરે છે. જો તમારું કુટુંબ આ બંને કુટુંબમાંથી કોઈના પણ જેવું ના હોય તો ચાલો તમારા કુટુંબ વિશે વાત કરીએ. તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના, તો કેમ? તમારા કુટુંબમાં સૌથી છેલ્લા કોણ જમે છે? બરાબર, તમારા બધાના ઘરમાં સૌથી છેલ્લા મમ્મી જમે છે. કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું અને કેમ? તમે અને તમારા પપ્પા. ખરું ને? પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. જુઓ મિત્રો, અહીં કોષ્ટકમાં ઘરમાં થતા કાર્યો જણાવેલા છે. તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે? તમારા ઘરમાં કયું કામ કોણ કરે છે તે તો તમને ખબર જ હશે, પરંતુ તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે તેને પૂછીને જણાવો. આ કોષ્ટકની યાદીમાં
આપણે બીજા કામ પણ ઉમેરીશું. બાળ દોસ્તો, આ પ્રવૃત્તિના આધારે તમે કહી શકો કે તમારા બધાના ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં સૌથી વધારે કામ મમ્મી કરે છે, ખરું ને? મમ્મી સવારે વહેલા ઉઠી તમારા માટે અને ઘરના બીજા સભ્યો માટે નાસ્તો બનાવે છે, ઘરની સાફ સફાઈ કરે છે, પપ્પા માટે ટિફિન અને તમારા માટે જમવાનું તૈયાર કરે છે, કપડાં ધોવે છે, વાસણ સાફ કરે છે, નાના ભાઈ બહેનને સાચવે છે, તમને શાળાએ લેવા અને મૂકવા માટે આવે છે. આમ સવારથી લઈને રાત સુધીના ઘરના બધા જ કામ મમ્મી કરે છે, બરાબર ને? પ્રવૃત્તિ. હવે મિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરીએ. આપણે ખાઈએ છીએ તે વસ્તુઓ ક્યાંથી આવે છે તે તમને ખબર છે? જુઓ, અહીં કેટલીક વાનગીઓના નામ આપ્યા છે. તે ઉપરાંત યાદીમાં થોડા વધારે નામ આપણે ઉમેરીશું. જે વસ્તુ છોડ, વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે તેના ઉપર લીલા રંગથી ગોળ કરો અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તેના ઉપર લાલ રંગથી ગોળ કરો. આ યાદીમાં આપણે મરઘી, કેરી, કોથમીર, નાળિયેર, બકરી, પપૈયું અને રીંગણ આ નામો ઉમેરીશું. લખાઈ ગયા. આ યાદીમાં હળદર, કેરી, મકાઈ, લીંબુ, કોથમીર, પાલક, બટેટા, અજમો, નાળિયેર, કેળા, ટામેટા, ડુંગળી, પપૈયું અને રીંગણ વનસ્પતિમાંથી મળે છે, તેથી તેના ઉપર લીલા રંગથી ગોળ કરીશું. જ્યારે આ યાદીમાં મધ, માછલી, દૂધ, ઈંડા, માંસ, બકરી અને મરઘી વગેરે પ્રાણીઓમાંથી મળે છે, તેના ઉપર લાલ રંગથી ગોળ કરીશું. પ્રવૃત્તિ. તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો? દાંતમાં દુખાવો હોય ત્યારે લવિંગનું તેલ લગાવવાથી રાહત મળે છે. જેમ કે ઉધરસ કે શરદી થઈ હોય તો હળદર અને સૂંઠવાળું ગરમ દૂધ પીવાથી રાહત થાય છે. કંઈક વાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો ઘા પર હળદર દબાવવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે. ફુદીનો અને આદુ પેટના દુખાવામાં રાહત આપે છે. અજમો, મેથી અને હિંગ પણ પેટના દુખાવામાં રાહત આપે છે. પ્રવૃત્તિ. ચાલો આપણે એક મજાની પ્રવૃત્તિ કરીએ. અહીં કેટલાક નામ આપેલા છે અને ફૂલો, ફળો, પાન એટલે કે પર્ણો તેમજ છોડના બીજા ભાગ એવા 4 ટોપલા આપેલા છે. અહીં આપણે દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરી ટોપલા સાથે જોડીશું. ફૂલો, પાન, પર્ણો, ફળો, છોડના બીજા ભાગ. સૌથી પહેલા ગાજર આપેલું છે. ગાજરને કયા ટોપલા સાથે જોડીશું? ગાજરનો ફૂલમાં, ફળમાં અને પાનમાં સમાવેશ થાય નહીં. માટે હવે છેલ્લે કયો ટોપલો બાકી રહ્યો છે? છોડના બીજા ભાગવાળો. તો આપણે ગાજરને છોડના બીજા ભાગવાળા ટોપલા સાથે જોડીશું. હવે જુઓ, કેરીને કયા ટોપલા સાથે જોડીશું? ફળો. ખરું ને? કેરીને આપણે ફળોના ટોપલા સાથે જોડીશું. પાલકને કયા ટોપલા સાથે જોડીશું? કોણ કહેશે? પાન લખેલા ટોપલા સાથે. બરાબર. પાલકને પાન લખેલા ટોપલા સાથે જોડી દીધું. હવે જુઓ, મૂળો લખેલું છે. તેને કયા ટોપલા સાથે જોડીશું? ફૂલોના? ના, મૂળાનો સમાવેશ ફળોમાં પણ થાય નહીં. તો આપણે મૂળાને કયા ટોપલા સાથે જોડીશું? છોડના બીજા ભાગના ટોપલા સાથે.
આદુને કયા ટોપલા સાથે જોડીશું? છોડના બીજા ભાગના ટોપલા સાથે. હા, આદુને છોડના બીજા ભાગના ટોપલા સાથે જોડીશું. ફણસીને કયા ટોપલા સાથે જોડીશું? ફણસીને આપણે છોડના બીજા ભાગવાળા ટોપલા સાથે જોડીશું. હવે જુઓ, કમળનું પ્રકાંડ લખેલું છે, બરાબર ને? તો તેને આપણે કયા ટોપલા સાથે જોડીશું? કમળના પ્રકાંડને આપણે છોડના બીજા ભાગના ટોપલા સાથે જોડીશું. હવે શું લખેલું છે? ફ્લાવર. ફ્લાવરનો સમાવેશ શામાં થાય? શાકભાજીમાં. બરાબર ને? ફ્લાવરનો સમાવેશ ફળો છોડના બીજા ભાગના ટોપલા પાનવાળા ટોપલામાં થાય નહીં. માટે આપણે ફ્લાવરને ફૂલોના ટોપલા સાથે જોડીશું. બટેટા. બટેટાનો સમાવેશ પણ છોડના બીજા ભાગના ટોપલામાં થાય, માટે આપણે બટેટાને છોડના બીજા ભાગના ટોપલા સાથે જોડીશું. હવે જુઓ, ફણસ લખેલું છે. ફણસને આપણે કયા ટોપલાની સાથે જોડીશું? ફળોના. બરાબર, ફણસને આપણે ફળોના ટોપલા સાથે જોડીશું. ફણસની નીચે શું લખેલું છે? આમળા. આમળાને આપણે ફળોના ટોપલા સાથે જોડીશું. હવે જુઓ, રાઈ લખેલું છે, બરાબર ને? રાઈને કયા ટોપલા સાથે જોડી શકાય? છોડના બીજા ભાગના. તો રાઈને આપણે છોડના બીજા ભાગના ટોપલા સાથે જોડીશું. રાઈના નીચે મીઠો લીમડો લખેલું છે, તો તેને આપણે કયા ટોપલા સાથે જોડીશું? પાનના. મીઠા લીમડાને આપણે પાનના ટોપલા સાથે જોડીશું. હવે છેલ્લે શું લખેલું છે? કેળા. કેળું એ ફળ છે, માટે આપણે કેળાને ફળોના ટોપલા સાથે જોડીશું. સૌથી ઉપર શું લખેલું છે? કચનારના ફૂલો. હા, તો તેને આપણે ફૂલોના ટોપલાની સાથે જોડીશું. બધી જ વસ્તુઓ બધા ટોપલા સાથે જોડાઈ ગઈ. આ પ્રવૃત્તિ દ્વારા કઈ વસ્તુ કયા ટોપલામાં આવશે તે તમે જાણ્યું. તમે જાણો છો કે ખોરાક તરીકે આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. તે વનસ્પતિના કેટલાક ભાગ એટલે કે કેટલાક અંગો છે. જેમ આપણા શરીરના જુદા જુદા અંગો હોય છે, તેમ વનસ્પતિના પણ અંગો હોય છે. જેમ કે ફળ, ફૂલ, પાંદડા, થડ અને મૂળ. આપણે શું ભણ્યા? અલગ અલગ કુટુંબોની રહેણી કરણીની સમજ દ્વારા સમાનતાની ભાવનાની સમજ. વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય ખોરાકની માહિતી. ખોરાક દ્વારા રોગોના નિવારણ અંગેની જાણકારી. વનસ્પતિના વિવિધ ભાગોની પ્રવૃત્તિ દ્વારા સમજ.